હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? આપણે લાસ્ટ ટાઈમ શું શીખેલા અને આજે શું શીખવાના છે તો તેનું પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ, પછી આજે આપણો ક્લાસ શરૂ કરીએ. તો લાસ્ટ ટાઈમ આપણે શું શીખેલા? આપણે ઇવોલ્યુશન જે ચેપ્ટર છે ઉડ વિકાસ, બરાબર, એ ચેપ્ટરની અંદર માનવ ઉત્પત્તિ અને ઉડ વિકાસ વિશે ચર્ચા કરી હતી. પછી આપણે બીજું ચેપ્ટર શરૂ કર્યું હતું જેની અંદર આપણે રોગ પ્રતિકારકતા શીખતા હતા, બરાબર ને? તો એ રોગ પ્રતિકારકતામાં આપણે શીખી ગયા હતા કે રોગ પ્રતિકારકતા શું છે, જન્મજાત રોગ પ્રતિકારકતા કોને કહેવાય, ઉપાર્જિત રોગ પ્રતિકારકતા કોને કહેવાય, બરાબર. અને ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં આપણે થોડું શીખ્યા હતા કે પ્રાથમિક પ્રતિચાર શું છે, દ્વિતીયક પ્રતિચાર શું છે, એન્ટીબોડી કોણ બનાવે છે, કયા કોષો છે કે જે ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે, બરાબર. એન્ટીબોડીની રચના પણ શીખ્યા હતા. આજે હવે આપણે આગળ વધવાના છે ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર જ. આજે આપણે શું શીખવાના છે કે જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ પણ બે પ્રકારની હોય છે. એક છે એએમઆઈ અને બીજી છે એ સીએમઆઈ. તો એએમઆઈ અને સીએમઆઈ શું છે એની ચર્ચા કરીએ, બરાબર. 1 મિનિટ. તો ઈએમઆઈ જે છે આ બંને જે છે એ કોની છે? ઉપાર્જિત પ્રતિકારકતાના જ પ્રકાર છે. એએમઆઈનું પૂરું નામ શું થશે? એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી, જેને આપણે ગુજરાતીમાં કહીશું એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા. જે એન્ટીબોડી સાથે સંકળાવાની છે પ્રતિકારકતા. સીએમઆઈનું પૂરું નામ થાય સેલ્યુલર મેડિએટેડ ઇમ્યુનિટી, જેને આપણે ગુજરાતીમાં કહેવાના છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તો સ્ટુડન્ટ હવે આપણે શીખીએ કે સીએમઆઈ અને ઈએમઆઈ. પૂરું નામ તો આપણે જાણી લીધું કે એએમઆઈ એટલે એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી, સીએમઆઈ એટલે સેલ્યુલર મેડિએટેડ ઇમ્યુનિટી, એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા છે અને આપણે કહીશું કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે. તો હવે આપણે દરેક જે પ્રતિકારકતા છે આ બંને કોના પ્રકાર છે? ઉપાર્જિત પ્રતિકારકતાના પ્રકાર છે. તો એના વિશે હવે આપણે જોઈએ. તો ચાલો, સૌથી પહેલા આપણે શીખવાના છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે તો આપણી પાસે સ્ટુડન્ટ તમને યાદ હોય તો લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા કે જે આપણી ઉપાર્જિત પ્રતિકારકતા છે એના માટે જવાબદાર બે કોષ છે, બી કોષ અને ટી કોષ. તો એ બી કોષ અને ટી કોષ બંને લસિકા કોષ છે. તો આ જે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે એ પ્રતિકારકતા કોણ આપવાનું છે? આપણને કોષ આપવાના છે. અને એમાં પણ મોટે ભાગે કયા કોષ આપવાના છે? તો આ પ્રતિકારકતા સાથે ટી લસિકા કોષો ભાગ ભજવવાના છે આ પ્રતિકારકતામાં. અને સ્ટુડન્ટ તમને યાદ હોય તો ટી લસિકા કોષ જે છે એ બનશે ક્યાં? તો એ બને અસ્થિ મજ્જામાં. અસ્થિ મજ્જામાં બને. અને પરિપક્વ ક્યાં થશે? તો એ પરિપક્વ થશે થાઇમસમાં. તો એના કારણે આ જે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે એને આપણે કહેવાના છે ટી સેલ ઇમ્યુનિટી. કારણ કે આ પ્રતિકારકતાની અંદર ટી લસિકા કોષો ભાગ ભજવવાના છે. હવે આ કોષો કેવી રીતે ભાગ ભજવે છે એની વાત કરીએ. તો સ્ટુડન્ટ જ્યારે ઘણીવાર એવું થાય કે અમુક વ્યક્તિ હોય કે જેનું મૂત્રપિંડ છે, હૃદય છે, બરાબર છે, યકૃત છે, એવા અંગો છે એનું સંતોષકારક કામ નથી કરતા. તો એના કારણે હવે જો એ દર્દીને આપણે એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે એ રીતે એને કોઈ ઉપચાર આપવો હોય તો આપણી પાસે એક જ સોલ્યુશન છે કે આપણે એનું અંગ પ્રત્યારોપણ કરાવી નાખીએ. પરંતુ સ્ટુડન્ટ શું છે? આપણા શરીર પાસે રોગ પ્રતિકારક તંત્ર છે. એ એટલું પ્રબળ રોગ પ્રતિકારક તંત્ર છે કે કોઈ પણ પડજાત આપણા શરીરમાં પ્રવેશે
તો એને પ્રવેશવા દેતું નથી. એ સ્વજાત અને પરજાત બંને વચ્ચેનો જે ફરક છે એ મારા શરીરનું છે કે કોઈ બીજાના શરીરનું છે એ તરત ઓળખી જશે. કોના લીધે ઓળખી જાય છે? આ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એ તરત જ ઓળખી જશે કે આ મારા શરીરનું કોઈ અંગ નથી, એ કોઈ બીજા સજીવનું અંગ મારા શરીરમાં આવેલું છે. ને એના કારણે બધી અલગ અલગ જ્યારે આપણે કોઈ વ્યક્તિનું અંગ આપણા શરીરમાં દાખલ કરશું તો એલર્જીની જેવી કોઈ આપણને પ્રક્રિયા જોવા મળશે. ખાસ કરીને એવો પ્રતિચાર આપણને જોવા મળે. તો આપણું શરીર સ્વજાત પરજાતને ઓળખી જાય છે. કોના લીધે ઓળખી જાય છે? આ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતાના લીધે ઓળખી જાય છે. તો હવે જ્યારે આપણે કોઈ વ્યક્તિ છે તેના પાસેથી આપણે લેવાના છે જે તે અંગ કોઈ દર્દીને આપવાના છે, તો એ કરવા પહેલાં આપણે શું કરવું પડશે? પહેલાં તો દર્દી અને વ્યક્તિ એ બંનેનું પેશી અને રૂધિર જૂથ એ બેને મેચ કરવું પડશે. જો એ બે મેચ થશે તો આપણે કોઈ દાતા છે એનું જે તે અંગ છે દર્દીને આપી શકશું. બરાબર? આપી દીધા પછી પણ એવું નથી કે એનું શરીર એને હંમેશા સ્વીકારીને જ રાખશે. દર્દીનું શરીર એને અમુક સમયના અંતરે અવરોધક પર્યટકો આપવા પડશે, જેથી કરીને એ કોઈ જે આપણું બહારથી આપણે અંગ દાખલ કરેલું છે એનો વિરોધ ના કરે એટલા માટે. તો એના સાથે આપણી સંકળાયેલી છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. ચાલો જોઈએ. જ્યારે હૃદય, આંખ અને યકૃત, મૂત્રપિંડ જેવા અંગ છે જે સંતોષ રૂપે કામ કરવાનું બંધ કરે ત્યારે એક જ ઉપચાર રહી જશે, પ્રત્યારોપણ. જેથી જે વ્યક્તિ છે દર્દી છે સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી શકે. તો યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે. બરાબર? પરંતુ શું થાય છે તે જો કોઈ પણ સ્ત્રોત, પશુ, પ્રાણી, અન્ય કોઈ પણ મનુષ્ય જાતિના અંગનું આરોપણ થઈ શકતું નથી. કેમ નથી થઈ શકતું સ્ટુડન્ટ્સ? કારણ કે તરત જ પછી દર્દીનું શરીર એ અંગને નકારશે. કેમ નકારશે? આપણું શરીર જે છે એ સ્વજાત પરજાતના ભેદ પારખવા માટે સક્ષમ છે. તો એટલા માટે કોઈ પણ બીજા સજીવનું અંગ છે એ આપણા શરીરમાં એમને આપણે દાખલ કરી શકતા નથી. તો એના માટે શું કરવું પડશે સ્ટુડન્ટ્સ? પહેલાં તો એના માટે કોનું દર્દી અને જે દાતા હોય તો આ બંનેની પેશી અને રૂધિર જૂથ આ બંનેને મેચ કરવા પડશે. જો એ બંનેના મેચ થશે તો જ આપણે દાતા પાસેથી અંગ લઈને દર્દીની અંદર દાખલ કરી શકશું. બરાબર? કેમ? કારણ કે આપણું પ્રતિકારક તંત્ર સ્વજાત પરજાતને પારખી શકે છે. ને એવું કોના લીધે પારખી શકે છે? તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતાના લીધે. તો આ થઈ ઉપાજિત પ્રતિકારકતાનો એક પ્રકાર, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, કે જેની અંદર કોણ ભાગ ભજવે છે? એની અંદર ભાગ ભજવે છે ટી લસિકા કોષો. બરાબર? હવે હું તમને થોડું કહી દઉં. આ જે ટી લસિકા કોષો છે એ પ્રતિકારક તંત્રમાં તો કામ કરવાના જ છે, તે સિવાય પણ એ અલગ અલગ રીતે કામ કરે છે. એના આધારે ટી લસિકા કોષોના અલગ અલગ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? તો એક જે છે જેને આપણે કહીશું હેલ્પર ટી લસિકા કોષો. હેલ્પરનો મતલબ થશે મદદ કરતા. બીજું જે છે સાયટોક્સિક ટી સેલ. સાયટોક્સિસ એટલે મારક ટી લસિકા કોષો. સાયટોસિસ થશે. 1 મિનિટ. ત્રીજો જે પ્રકાર છે એ છે રેગ્યુલેટરી ટી લસિકા કોષો. નિયંત્રિત લસિકા કોષો, ટી લસિકા કોષો. અને ચોથો જે છે એ છે 1 મિનિટ, જે તે સ્મૃતિ આધારિત છે તે પ્રમાણે એને આપેલું છે મેમરી ટી લસિકા કોષો. કહેવાનો મતલબ એ છે કે જે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા છે સ્ટુડન્ટ્સ, એ પ્રતિકારકતા માટે ટી લસિકા કોષો જવાબદાર છે. બરાબર? ને એના કારણે જ આપણું શરીર કોઈ પણ બહારના અંગને સ્વીકારતું નથી, સ્વજાત પરજાતનો ભેદ પારખી લેશે. તો આ થઈ ગઈ સ્ટુડન્ટ આપણી કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા.
હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે જોવાના છે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા. સ્કૂલને રિક્વેસ્ટ છે કે જો તમે વિડીયો ઓન રાખી શકતા હોય તો બહુ સરસ રહેશે, ભણવાની વધારે મજા આવશે. બરાબર? તો ચાલો હવે આપણે બીજી પ્રતિકારકતા શીખવાના છે જેનું નામ શું છે? એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા. તો આ પ્રતિકારકતામાં કયા લસિકા કોષો ભાગ લેશે? તો એ પ્રતિકારકતામાં ભાગ લેવાના છે બી લસિકા કોષો ભાગ ભજવે. બીજું સ્ટુડન્ટ, આ જે પ્રતિકારકતા છે જેને આપણે કહેવાના છે HIR, એનું પૂરું નામ શું થશે? હ્યુમોરલ ઇમ્યુન રિસ્પોન્સ, જેને આપણે ગુજરાતીમાં શું કહેવાના છે? તરલ પ્રતિકારકતા પ્રતિચાર. તો અહીંયા ખાસ તમારે સ્ટુડન્ટ યાદ રાખવાનું છે કે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા છે જેને આપણે બીજું કહીએ છીએ તરલ પ્રતિકારકતા પ્રતિચાર. હવે આપણે સમજીએ કે આપણે એને એવું કેમ કહીએ છીએ. તો આની અંદર શું થશે? આ રીતે હશે અસ્થિમજ્જા. તો આ અસ્થિમજ્જાની અંદર કોણ બનશે? બી લસિકા કોષો બને. બી લસિકા કોષો બને એ શું કરશે સ્ટુડન્ટ? ખાસ ધ્યાન આપજો. એ અહીંયા બનાવશે એન્ટીબોડી. આપણે શીખી ગયા છે લાસ્ટ ટાઈમ. એ એન્ટીબોડી બનાવે. એન્ટીબોડી બનાવીને ટી લસિકા કોષો શું કરશે? આ રીતે હશે રુધિરવાહિની. તો એ એન્ટીબોડી જે બનાવ્યા એ એન્ટીબોડીને મોકલી દેશે રુધિરમાં, રુધિરવાહિની પાસે જ્યાં રુધિર વહન પામી રહેલું છે. તો અહીંયા એન્ટીબોડી આવશે ને પછી આ જે રુધિરમાં જે કોઈ બી રોગકારક હોય, વાયરસ હોય, બેક્ટેરિયા હોય, કોઈ બી હશે તો એ રોગકારકને એ મારી નાખશે. તો અહીંયા શું થાય છે કે જે એન્ટીબોડી જે છે, આ પ્રતિકારકતા માટે જવાબદાર કોણ છે? એન્ટીબોડી છે. એ રુધિરના પ્રવાહીમાં તરે છે એટલે આપણે એને કીધેલું છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર. કેવી રીતે? અસ્થિમજ્જામાં બી લસિકા કોષો એન્ટીબોડી બનાવશે. એ એન્ટીબોડીને મોકલશે રુધિરવાહિનીમાં જ્યાં રુધિર વહન પામી રહેલું છે, જ્યાં એન્ટીબોડી મુક્ત થશે. હવે આ રુધિરની અંદર જે કોઈ બી રોગકારક આવશે, વાયરસ આવશે, બેક્ટેરિયા આવશે તો એને મારી નાખશે. તો આ છે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતા. ઓકે સ્ટુડન્ટ, અહીંયા સુધી ક્લિયર છે તમને? ચાલો હવે આપણે શીખવાના છે સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. આકૃતિ જોઈને તમને થોડો ઘણો ખ્યાલ આવવો જોઈએ. પહેલી જે આકૃતિ જે છે એ છે સક્રિય પ્રતિકારકતાની અને સ્ટુડન્ટ બીજી જે છે એ છે નિષ્ક્રિય પ્રતિકારકતાની. સક્રિય પ્રતિકારકતા જેને આપણે કહીશું એક્ટિવ ઇમ્યુનિટી, નિષ્ક્રિય પ્રતિકારકતા જેને આપણે કહેવાના છે પેસિવ ઇમ્યુનિટી. શું ફરક છે એની પહેલા વાત કરીએ તો સૌથી પહેલા આપણે સમજીએ સક્રિય પ્રતિકારકતાને. તો જો સ્ટુડન્ટ શું થશે તે સક્રિય પ્રતિકારક, કોઈ રોગકારક છે, પછી એ વાયરસ હોય, બેક્ટેરિયા હોય કે કોઈ પણ હોય, તો એ રોગકારક જે છે એ શું કરશે? સૌથી પહેલા તો એ આપણા શરીરના સંપર્કમાં આવે એટલે કે પ્રાણી શરીર એના સંપર્કમાં આવશે. પ્રાણી શરીરના સંપર્કમાં આવ્યું શું થશે તે જો. ધારો કે આ કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે તો કોઈ રોગકારક છે, એ રોગકારક આ વ્યક્તિના શરીરના સંપર્કમાં આવે છે તો અહીંયા એનું શું છોડશે? એનું એન્ટીજન અથવા આપણે એને કહી શકીએ પ્રતિજન. તો રોગકારકે શું કર્યું? એ વ્યક્તિ છે એના શરીરની અંદર એનું એન્ટીજન કે પ્રતિજન મુક્ત કરશે. એ મુક્ત કરશે એટલે આ શરીર જે છે એની સામે બનાવશે એન્ટીબોડી, એની સામે લડવા માટે. તો આને આપણે કહેવાના છે સક્રિય પ્રતિકારકતા. જેમાં શું થશે? જેમાં રોગકારક
વ્યક્તિના શરીરના સંપર્કમાં આવશે, એનું એન્ટીજન એના શરીરમાં મુક્ત કરશે તો એની સામે એન્ટીબોડી બનશે, બરાબર. હવે આ એન્ટીજન શું હોઈ શકે? તો એ એન્ટીજન કોઈ જીવંત કે મૃત રોગકારક હોઈ શકે અથવા તો કોઈ પ્રોટીન હોઈ શકે. સમજ પડી? તો અહીંયા શું થાય છે સ્ટુડન્ટ, એ ખાસ ધ્યાન આપજો. સક્રિય પ્રતિકારકતાનો પ્રતિચાર આપવામાં સમય લાગશે. કેમ સમય લાગશે? એક તો રોગકારક શરીરના સંપર્કમાં આવશે, આપણું પ્રતિકારક તંત્ર એ રોગકારકના એન્ટીજનને ઓળખશે, પછી એની સામે એન્ટીબોડી આપશે અને પછી એની સામે પ્રતિચાર આપશે. એના કારણે આ પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું. ઘણીવાર એન્ટીજનની પર રસી બનાવવામાં આવશે અથવા તો કોઈ રોગકારક હશે એની કોઈ ભાગ લઈને પર રસી બનાવીને વ્યક્તિને આપવામાં આવશે. એનો મતલબ કે વ્યક્તિને પહેલેથી એન્ટીજન આપશું તો એનું શરીર એન્ટીબોડી બનાવીને રાખશે. તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે કે સક્રિય પ્રતિકારકતામાં એન્ટીજનને દર્દીના મતલબ વ્યક્તિના શરીરની અંદર દાખલ થાય છે, એન્ટીબોડી નથી. એન્ટીબોડી એના શરીરમાં બનશે. હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, સક્રિય પ્રતિકારકતા પણ બે પ્રકારની આવશે. એક હશે કુદરતી અને બીજી હશે કૃત્રિમ. કુદરતી એટલે શું થશે કે અહીંયા તમે જોઈ શકો છો આ બેક્ટેરિયા છે, તો આવા કોઈ પણ રોગકારક ડાયરેક્ટ શરીરની અંદર જશે, એના એન્ટીજન મુક્ત કરશે અને પછી એન્ટીબોડી બને તો તેને આપણે કહીશું કુદરતી સક્રિય પ્રતિકારકતા. કૃત્રિમની અંદર શું કરવામાં આવશે? કોઈ જીવંત અથવા મૃત, જીવંત હશે પણ એ કેવા હશે? નબળા, એવા રોગકારક અથવા એનો કોઈ ભાગ એની રસી બનાવવામાં આવશે અને પછી એ દર્દીને આપવામાં આવશે તો એ થશે કૃત્રિમ પ્રતિકારકતા. તો આ થશે સક્રિયમાં કુદરતી સક્રિય પ્રતિકારકતા અને કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા. બીજી પ્રતિકારકતા છે નિષ્ક્રિય પ્રતિકારકતા, તેને પણ આપણે સમજીએ. ચાલો ફટાફટ સમજીએ છીએ. વન મિનિટ. આપણે સમજવાના છે નિષ્ક્રિય પ્રતિકારકતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બંને પ્રતિકારકતા. તો જોજો શું થશે તે. નિષ્ક્રિય પ્રતિકારકતામાં શું થશે કે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવશે, એન્ટીબોડી સીધા દાખલ કરવામાં આવશે. જેને આપણે કહેવાના છે નિષ્ક્રિય પ્રતિકાર. સીધે સીધા એન્ટીબોડી દાખલ કરવામાં આવશે. નિષ્ક્રિય પ્રતિકારકતા છે એ પણ બે પ્રકારની છે. એકને આપણે કહેવાના છે કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા. 1 મિનિટ. કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા અને બીજી જે છે જેને આપણે કહેવાના છે કૃત્રિમ. શું ફરક છે? કોને આપણે કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા અને કોને કૃત્રિમ કહીશું? તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ માતા છે એ શું કરાવે છે? એના બાળકને સ્તનપાન કરાવી રહી છે. તો સ્ટુડન્ટ કે જ્યારે બાળકનો જન્મ થશે ત્યારે શરૂઆતમાં જે દુગ્ધ સ્ત્રાવ થાય છે, તો એ જે દુગ્ધ સ્ત્રાવ થાય છે એ દુગ્ધ સ્ત્રાવમાં પીરાશ પડતું પ્રવાહી હોય, જેને આપણે કહીએ છીએ કોલોસ્ટ્રમ, જેની અંદર એન્ટીબોડી હશે IgA પ્રકારના. આ એન્ટીબોડી, આ જે પ્રવાહી છે એ બાળકને મળવાથી શું થાય? શિશુની રોગ પ્રતિકારકતા વિકસે. તો આ જે છે એ કુદરતી, જેમાં આ એન્ટીબોડી ડાયરેક્ટ એ જે બાળક છે એના શરીરમાં દાખલ થઈ રહેલું છે
તો આ કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા છે. એક તમને બીજું ઉદાહરણ આપું. આ એક ઉદાહરણ થયું. બીજું ઉદાહરણની જો આપણે વાત કરીએ તો જ્યારે માતાના પેટમાં આ રીતે ભ્રૂણ વિકાસ પામી રહેલું છે, તો એ ભ્રૂણ અહીંયા કોના સાથે જોડાયેલું છે? જરાયુ સાથે. તો આ જરાયુ શું કરશે? માતામાંથી અમુક એન્ટીબોડી એ ભ્રૂણને આપશે, ડાયરેક્ટ એન્ટીબોડી એ ભ્રૂણને આપશે, જેના માટે જવાબદાર એન્ટીબોડી છે IgG. તો આ જે ભ્રૂણ વિકાસ પામી રહેલું છે એની પ્રતિકારકતા માટે જરાયુ માતામાંથી તૈયાર એન્ટીબોડી ભ્રૂણને આપે છે. કયા? IgG. તો આ પણ થઈ જશે કુદરતી પ્રતિકારકતા, કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા, જેમાં શું કરવામાં આવે છે? સીધા એન્ટીબોડી આપવામાં આવે છે. તો આ બે ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના છે. કૃત્રિમની હું તમને વાત કરું તો ઘણીવાર સાપ કરડે તો એ જે સર્પ વિષ છે, હવે સાપ આપણને ડંખ મારે છે તો તે સમયે આપણે એટલી સક્રિય પ્રતિકારકતાની વિચારી શકીએ. કેમ? કારણ કે એમાં તો એન્ટીજન દાખલ થયું, સાપ કરડ્યો એટલે એનું એન્ટીજન આપણા શરીરમાં દાખલ થયું, પછી આપણું શરીર એની સામે એન્ટીબોડી બનાવે, તો એના માટે ઘણો સમય લાગી જાય. તો તે સમયે શું કરવામાં આવશે? સીધી એન્ટીબોડીની રસી આપવામાં આવે. તો એ થઈ જશે કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા. એવી રીતે ટીટેનસ, ધનુર, એ રોગમાં પણ ડાયરેક્ટ એન્ટીબોડી શરીરમાં દાખલ કરવા માટેની વેક્સિન આપવામાં આવશે. તો એ પણ શું થઈ જશે? કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા. ને અહીંયા કઈ વેક્સિન આપવામાં આવે છે? ખાસ કરીને એવિસિનોમ. 1 મિનિટ, એવિસિનોમ છે. અહીંયા જ્યારે સાપ કરડે ને ત્યારે જે વેક્સિન આપવામાં આવે, એન્ટીબોડી જે હશે એ એન્ટીવેનોમ આ છે. એ જે એન્ટીબોડી છે કેવી રીતે બનાવેલા છે? તો જે ઘોરા છે, ઘોરો, એનું જે રૂધિર રસ છે તેમાંથી એન્ટીબોડી કાઢવામાં આવે છે અને એની રસી બનાવીને આપવામાં આવે છે જ્યારે સાપ કરડે ત્યારે. તો એ શું થઈ જશે? નિષ્ક્રિય, કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા. તો આ વાત થઈ ગઈ નિષ્ક્રિય પ્રતિકારકતા. તમારે બંનેનો ફરક યાદ રાખવાનો છે. પહેલામાં એન્ટીજન દાખલ થશે પછી એન્ટીબોડી બનશે, આમાં સીધા એન્ટીબોડી આપવામાં આવશે. તો આ છે બંને કઈ પ્રતિકારકતા? સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ઓકે, ચલો એની થિયરી NCERTની જોઈ લઈએ ફટાફટ. જ્યારે યજમાન પ્રતિજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનમાં દેહમાં પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી બને છે. એ એન્ટીજન જીવંત હોય, મૃત હોય કે કોઈ પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે. આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહીશું. સક્રિય પ્રતિકારકતા ધીમી છે. કેમ? તો એનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં એ ઘણો સમય માંગી લે છે. ઘણીવાર પ્રતિરક્ષણ માટે ઈરાદાપૂર્વક જીવાણુની રસી આપવામાં આવશે અથવા કોઈ નૈસર્ગિક સંક્રમણ કરાવવામાં આવશે ચેપી જીવોનું, તો એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરશે. પણ એ કેવી પ્રતિકારકતા હશે? જ્યારે આપણે કોઈ રસી આપશું તો એ હશે કૃત્રિમ. પણ કોઈ તમને એમનેમ કોઈ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે ને એન્ટીજન છોડે તો એ થશે કુદરતી. હવે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો એને કહેવાશે નિષ્ક્રિય પ્રતિકારકતા. અહીંયા કીધું છે કે નવજાત શિશુ માટે માતાનું દૂધ આવશ્યક કેમ છે? કારણ કે સ્તનપાનમાંથી જે દૂધનો સ્ત્રાવ થાય છે, પીરાશપતુ પ્રવાહી છે જેને કહેવાય કોલેસ્ટ્રોમ, જેમાં કયા એન્ટીબોડી હશે? IgA, જે શિશુને સુરક્ષિત કરે છે. એવી જ રીતે જ્યારે પ્રેગ્નન્સી છે, ગર્ભાધિકા દરમિયાન ભ્રૂણે જરાયુ દ્વારા માતામાં અમુક એન્ટીબોડી જશે. કયા પ્રકારના? ખાસ કરીને IgG પ્રકારના. તો એ બંને કોના ઉદાહરણ થઈ જશે? કોના? કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાના ઉદાહરણ છે. તો આ થઈ ગઈ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા. ચલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે જોવાના છે રસીકરણ અને પ્રતિકારકતા શું છે તે.
તો રસીકરણ શું છે સ્ટુડન્ટ્સ? તો રસીકરણની અંદર શું કરવામાં આવશે? રસી બનાવવામાં આવશે. એ રસીની અંદર શું હશે? તો એની અંદર હોઈ શકે કોઈ રોગકારક પ્રોટીન, અથવા તો શું હોઈ શકે? કોઈ જીવંત, પણ કેવા હશે? નિષ્ક્રિય. એવા રોગકારક જે છે એની રસી બનાવવામાં આવશે. અને આ રસી જે છે એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવશે. તો એ દાખલ કરવાથી શું થશે એ સમજવા પહેલા મારે તમને એક કહાની કહેવી છે કે રસીકરણ જે છે તો સૌથી પહેલી વેક્સિન કેવી રીતે બનેલી અને કોણે બનાવેલી તેની આપણે થોડી ચર્ચા કરીએ. તો આપણે જો રસીકરણ વિદ્યાની વાત કરીએ તો રસીકરણ છે એના પિતા જે છે એડવર્ડ ફેરિર. એડવર્ડ જેનર. આ એડવર્ડ જેનર છે જેને રસીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. રસીની શોધ કેવી રીતે થયેલી સ્ટુડન્ટ્સ? તો ગાયની અંદર એક રોગ થતો હતો જેને કહેવામાં આવે છે કાઉપોક્સ. આ કાઉપોક્સ રોગ ગાયને બી થતો હતો અને એની સાથે સંપર્કમાં રહેવાવાળા માણસને પણ થતો હતો, જે ગાયનું બધી સેવાઓ કરે છે. હવે શું થાય છે કે ગાય કરતાં માણસમાં આ રોગ જે છે વધુ ઘાતક ન હતો. જેટલો ગાયમાં ઘાતક હતો એટલો ઘાતક માણસમાં નહીં હતો. હવે શું થાય છે સ્ટુડન્ટ્સ? થોડા સમય પછી જો તમને એ પણ કહી દઉં કે સૌથી પહેલી વેક્સિન કઈ બનેલી? તો સૌથી પ્રથમ વેક્સિન જે બનેલી છે એ વેક્સિન છે સ્મોલ પોક્સની. અત્યારે તો આ સ્મોલ પોક્સ રોગ જે છે તેને આપણે સંપૂર્ણપણે મટાડી દીધો છે, ખાસ કોઈને થતો નથી. ચિકન પોક્સ થાય છે, સ્મોલ પોક્સ નથી થતો. ખાસ ધ્યાન આપજો આ રસી કેવી રીતે બનાવવામાં આવેલી તે. તો આ જે છે ગાય જેને એક રોગ થતો હતો જેનું નામ છે કાઉપોક્સ, એની સાથે સંપર્કમાં રહેવાવાળા માણસને પણ થતો હતો, પણ એને એટલો બધો ઘાતક ન થતો હતો. હવે સ્ટુડન્ટ શું થાય છે કે આ બધું જે થાય છે એ વૈજ્ઞાનિકો એને અવલોકન કરે છે કે ગાયને માટે બહુ ઘાતક થાય છે અને બહુ તીવ્ર એની અસર થાય છે, માણસમાં એની તીવ્ર અસર થતી નથી. તો પછી એ શું કરે છે? આ જે ગાય છે જેને કાઉપોક્સ થયેલો છે એમાંથી થોડી માત્રામાં પસ લે છે, એનામાંથી પ્રવાહી કરે છે, પસ લે. આ પસ કોને આપે છે? એક માળી છે. તો એ માળીનો 6 વર્ષનો છોકરો છે તેના શરીરમાં દાખલ કરે. તો એનાથી શું થાય છે કે એ જે છોકરો છે એને કમજોરી લાગે છે, તાવ આવે છે, પણ થોડા સમય પછી એ સારો થઈ જાય છે એ છોકરો. પછી વૈજ્ઞાનિક શું કરે છે કે જે સ્મોલ પોક્સ છે એ સ્મોલ પોક્સથી ફરીથી આ છોકરાને સંક્રમિત કરે છે અમુક સમય પછી. તો આ જે છોકરા છે એને કંઈ પણ થતું નથી. જો પહેલા શું કરેલું, ગાયને જે કાઉપોક્સ થયેલો હતો તો ગાયમાંથી અમુક પસ કાઢ્યું ને એ છોકરામાં દાખલ કર્યું, એટલે એ છોકરાને થોડોક તાવ આવ્યો, થોડી કમજોરી રાખી, પણ એ સારો થઈ ગયો. થોડા સમય જવા દે છે વૈજ્ઞાનિક. પછી શું કરે છે? સ્મોલ પોક્સ જે માણસને થતો હતો, આ રોગ ખાસ માણસને થતો હતો, માણસમાં તે ઘાતક પણ સાબિત થતો હતો. તો એ રોગ જે છે એના દ્વારા જે છોકરો છે એને ફરીથી સંક્રમિત કરે છે. તો એ છોકરાને કંઈ થતું નથી. મતલબ શું થાય છે કે જ્યારે કાઉપોક્સથી એને સંક્રમિત કર્યો ત્યારે એના શરીરની અંદર એન્ટીબોડી બની ગયેલા છે, જેથી જ્યારે ફરીથી આ સ્મોલ પોક્સથી એને સંક્રમિત કરવામાં આવે છે તો એના એન્ટીબોડી એની સામે લડી લે છે. તો એ રીતે પછી પહેલી વેક્સિન બનાવવા આવેલી સ્મોલ પોક્સની. બરાબર? તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો રસીકરણમાં સ્ટુડન્ટ શું થાય છે તે જો. તો આવી રીતે
કોઈ રોગકારક પ્રોટીન અથવા તો કોઈ જીવંત રોગકારક લઈશું પણ કેવો નબળો નિષ્ક્રિય, તેની રસી બનાવવામાં આવશે, પછી એને શરીરમાં દાખલ કરવામાં આવશે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ રસી જે છે એ પણ કેટલો પ્રતિકાર આપશે એનો આધાર છે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો પર. કેમ છે તે જો, આ રસી જે છે એ શું કરશે, જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવશે ત્યારે એ વ્યક્તિની અંદર એ પણ સર્જન કરશે બી લસિકા કોષો અને ટી લસિકા કોષોનું. હવે શું થાય કે આ બંને કોષો શું કરશે, ખાસ કરીને બી લસિકા કોષો એ રસીની અંદર રોગકારક છે, મતલબ કે એનું એન્ટીજનને આપણા શરીરમાં છોડેલું છે, તો બી લસિકા કોષ શું કરશે, એની સામે એન્ટીબોડી બનાવી રાખશે. હવે જ્યારે વાસ્તવમાં એ રોગકારક આપણા પર હુમલો કરશે તો બી લસિકા કોષોએ એન્ટીબોડી બનાવીને શરીરમાં રાખેલા છે, તો તરત જ એ રોગ સામે એન્ટીબોડી હુમલો કરશે અને એ રોગકારકને હરાવી દેશે. તો આ વસ્તુ છે રસીકરણમાં. ચલો જોઈએ. રસીકરણ કે પ્રતિકારકતાનો જે સિદ્ધાંત છે એ સ્મૃતિના ગુણ પર આધાર રાખે. સ્મૃતિનો મતલબ ખબર પડી, રસી આપેલી છે, એન્ટીજન તે સમયે દાખલ થયું છે, તો આપણું શરીરે એ સમયે એન્ટીબોડી બનાવી રાખેલા છે, શરીરને યાદ છે, જેથી કરીને વાસ્તવમાં જ્યારે રોગકારક શરીરના સંપર્કમાં આવે છે તો એનો તીવ્ર પ્રતિચાર આપીને એને મારી નાખશે. બરાબર. શું હશે, રસીકરણમાં રોગ પ્રતિકારક પ્રોટીન હોય, બરાબર, અથવા તો નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરીને શરીરમાં દાખલ થાય. આ એન્ટીજન વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી જ્યારે વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકની અસરને નાબૂદ કરે છે. આ રસી પર સ્મૃતિ આધારિત બી અને ટી કોષોને સર્જે છે, જે રોગકારક શરીરમાં આવશે તો તેને ઝડપથી ઓળખી નાખશે, એની સામે વિપુલ પ્રમાણમાં એન્ટીબોડીનું નિર્માણ કરશે અને હુમલાખોર એન્ટીજનને હરાવી દેશે. હવે જ્યારે કોઈ વ્યક્તિ છે, કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય છે, અત્યારે જ મેં તમે કીધું કે સાપ કરડે તો એ ખૂબ ઘાતક ઝેર, એનું વિષ છે આપણા શરીરમાં છોડે, તો એ સમયે આપણે શું કરશું, તૈયાર એન્ટીબોડી, ખાસ કરીને મેં તમને અત્યારે જ કીધું કોની, એન્ટીવિનોમ જે રસી છે તે આપવામાં આવશે, બરાબર. તેનાથી શું થશે કે એન્ટીબોડી તૈયાર આપેલા છે એટલે શરીર ફટાફટ એ જે ઝેરમાં જે એન્ટીજન છે એની સામે લડશે અને આપણને સારા કરવાના પ્રયત્ન કરશે. તો એ આ રસીકરણની જો વાત કરીએ તો એક પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા જ છે, કારણ કે જો એન્ટીબોડીની રસી આપશું તે નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાશે. સમજ પડી? હવે જો શું કહે છે, આપણી જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી છે, તો એ ટેકનોલોજીએ શું કરેલું છે, ઈસ્ટની અંદર એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ કરેલું છે. કેવી રીતે કરેલું છે, તો કયા રોગ માટે, ખાસ હિપેટાઇટિસ બીની રસી આપણે ઈસ્ટમાંથી બનાવેલી છે. કેવી રીતે બનાવેલી છે તે જોઈએ. ચાલો, શું કર્યું, આ હિપેટાઇટિસ બી વાયરસ છે, આ વાયરસ છે, એનું આ ડીએનએ છે. તો આ ડીએનએનો આ ભાગ જે છે, 1 મિનિટ, આ ડીએનએ છે, તો એ ડીએનએનો આ ભાગનો જે છે એ શું કરે છે, તો એ રોગકારક જનીન, એ રોગકારક જનીન છે. આ વાયરસ છે, એનું ડીએનએ છે, એમાં આ જે જનીન છે, અહીંયા આ ડીએનએનો ટુકડો જે જનીન છે એ શું કરે છે, તો એ રોગકારક એન્ટીજન બનાવે છે. સમજો, વાયરસ કયો છે, હિપેટાઇટિસ બી છે, એનું ડીએનએ, એના ડીએનએ પર આવેલું જનીન કે જે શું બનાવે છે, રોગકારક એન્ટીજન બનાવે છે. તો હવે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી શું કર્યું, એ જે ભાગ છે કે જે રોગકારક એન્ટીજન બનાવે છે ને બહાર કાઢી લીધો, આ રીતે એક વાહક લીધું અને એ વાહક સાથે આ ટુકડાને જોડી દીધો અને આપણે શું બનાવ્યું, પુનઃસંયોજિત ડીએનએ, જેની પાસે શું છે, વાયરસનો જનીનનો એ ભાગ છે કે રોગકારક એન્ટીજન બનાવે. પછી આપણે એને દાખલ કર્યું ઈસ્ટમાં.
આ રીતે. હવે આ ઈસ્ટમાં શું થવાનું છે સ્ટુડન્ટ્સ? એમાં પણ શું થવાનું છે? આ જનીનનો ભાગ આવેલો છે જે એન્ટીજન બનાવશે, રોગકારક એન્ટીજન બનાવશે. હવે ઈસ્ટ ફૂગ છે જે દ્વિભાજન પામીને ફટાફટ આ રીતે નવી ઈસ્ટ બનાવશે, જેમાં આ રીતે આ ટુકડાનું સ્વયંજનન થતાં આપણને એની નકલ મળવા માંડશે. આ શું છે? એન્ટીજનનો ભાગ. હવે આપણે શું કરશું કે આ ઈસ્ટમાંથી આ એન્ટીજનનું નિષ્કર્ષણ કરશું, નિષ્કર્ષણ કરશું અને પછી આપણે એની રસી બનાવશું. તો આ રીતે શું કર્યું? આપણે હિપેટાઇટિસ બી નો જે રોગ છે એના એન્ટીજનની રસી આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી ઈસ્ટમાં બનાવી અને પછી એન્ટીજનને બહાર કાઢ્યું, એની રસી તૈયાર કરી અને એ વ્યક્તિને પહેલેથી જ આપી દઈશું, જેથી કરીને એ એન્ટીજન એ વ્યક્તિના શરીરમાં પહેલેથી દાખલ છે એટલે એન્ટીબોડી બનાવીને રાખશે. એટલે જ્યારે બી આ વાયરસ જો એ વ્યક્તિના સંપર્કમાં આવશે તો એની પાસે પહેલેથી એન્ટીબોડી છે એટલે એ એના પર હુમલો કરીને એને હરાવી દેશે. તો આ રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની મદદથી આપણે રસીઓ બનાવીએ છીએ. ચલો આગળ વધીએ છીએ. હવે આપણે શું જોવાના છે? તો હવે આપણે એલર્જીની વાત કરવાના છે. તમે જોયું હશે કે ઘણીવાર તમે કોઈક અમુક વિસ્તારમાં જતા રહો અથવા કોઈ ધૂળ રચકણ જ્યાં ઉડતી હોય ત્યાં જતા રહો તો તમને અચાનક છીંક આવવા માંડશે, ગળામાં સરસરી બોલવા માંડશે, બરાબર? ઘણીવાર આંખમાંથી કોઈક એવું જતું રહેશે તો આંખમાંથી પાણી ગળવા માંડે, કોઈ વાર નાકમાંથી પણ છીંક આવવા લાગશે, બરાબર? તો આવું કેમ થાય છે, બરાબર? હવે તમે એ વિસ્તારને જ્યારે છોડી દેશો ત્યારે ઓટોમેટિકલી સારું થઈ જશે, લક્ષણ આપણને દેખાતા નથી. કેમ? તો આપણું જે પ્રતિકારક તંત્ર છે એ કોઈ પણ બાહ્ય વસ્તુને આપણા શરીરમાં પ્રવેશ કરતા રોકશે. તો આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે, બરાબર, તો એ પ્રતિકારક તંત્ર જે પર્યાવરણમાં જે હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. પ્રતિજન એટલે શું થશે? મેં તમને અત્યારે જ કીધું, ધૂળના રચકણ છે, કોઈ પરાગરજ છે, બરાબર? એ બધા શું છે? પ્રતિજન છે. તો આપણું શરીર જ્યારે એવા પ્રતિજનના સંપર્કમાં આવશે ત્યારે પ્રતિકાર તંત્ર જ્યારે એની પ્રત્યે વધારે પડતો પ્રતિચાર બતાવશે, જેને આપણે કહીશું એલર્જી. અને જે પદાર્થો પ્રત્યે પ્રતિચાર બતાવવામાં આવે તો એવા પદાર્થોને આપણે કહીશું એલર્જી પ્રેરકો. એ એલર્જી પ્રેરકો કયા કયા હોઈ શકે? તો એ હોઈ શકે ધૂળમાં રહેલ જીવાત હોઈ શકે, પરાગરજ હોઈ શકે કે પ્રાણીઓનો ખોરો હોઈ શકે. લક્ષણ આપણને શું જોવા મળશે? એલર્જીના છીંક આવશે, આંખમાંથી પાણી નીકળશે, નાકમાંથી પણ પ્રવાહી નીકળવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડશે, ગળામાં સરસરી બોલવા માંડશે. ઘણીવાર તો તમને એવું પણ થશે કે તમે અચાનક કોઈ ક્રીમ તમે વાપરતા નથી અને એ ક્રીમ તમે તમારા ફેસ પર કે તમારા કંઈ પણ શરીરના ભાગ પર એનો ઉપયોગ કરો તો એના પર તમને લાલ ફુલ્લી કે કંઈ પણ નીકળી આવશે. તો એ પણ એક પ્રકારની એલર્જી છે. હવે એવું કેમ થાય છે? આવી પ્રતિક્રિયા ઘણીવાર સોજો આવી જાય છે, છીંક આવે છે, એવું કેવી રીતે થાય? તો એના માટે એક પ્રક્રિયા થાય છે. શું થાય છે તે જોજો. આપણું જે શરીર છે એ શરીરની અંદર આવેલા છે માસ્ટ કોષો. ક્યાં આવેલા હશે આ માસ્ટ કોષો? તો આ રીતે પેશીમાં હાજર છે અથવા તો આ રૂધિર વાહિની છે તો એની આજુબાજુ પણ આવેલા હશે આવી રીતે માસ્ટ કોષો. શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા આ છે પેશી, આખી પેશી છે, એમાં આ માસ્ટ કોષ છે, આખી પેશી છે. હવે શું થશે તે સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપો. કોઈ રોગકારક આવે છે જે આ કોષની અંદર એન્ટીજન છોડે છે. એન્ટીજન છોડે છે એટલે કે પેશી, આ પેશી છે, બરાબર? પેશીની અંદર 1 મિનિટ હું તમને ક્લિયર સમજાવું છું. આ આપણી આખી પેશી છે. કોઈ રોગકારક આવે છે, આ એના માસ્ટ કોષો છે, આ એન્ટીજનને આપણી પેશીમાં છોડે છે. હવે શું થશે? આપણું પ્રતિકારક તંત્ર એન્ટીજનને ઓળખશે ને અહીંયા એના સામે આ રીતે એન્ટીબોડી બનાવશે.
એન્ટીબોડી બનશે, એ બનશે પછી ક્યાં જશે? આ જે માંસ કોષ છે તેના પર આ રીતે જઈને લાગી જશે, માંસ કોષ પર. આ એન્ટીબોડી ક્યાં લાગી ગયા? માંસ કોષ પર. ત્યાં આવશે આ એન્ટીજન. આ એન્ટીજન એન્ટીબોડી વચ્ચે પ્રક્રિયા થતા શું થાય? આ માંસ કોષની અંદર આવી રીતે રસાયણો ભરાયેલા છે. એ રસાયણ શું હોઈ શકે? તો એ હોઈ શકે હિસ્ટેમાઇન, સેરોટોનિન જેવા રસાયણ હોઈ શકે. તો શું થશે? રોગકારક આપણા રુધિરવાહીમાં એમાં પ્રવેશ્યું કે કોઈ પેશીમાં પ્રવેશ્યું એટલે એને એન્ટીજન ત્યાં મુક્ત કર્યું. તો આપણું પ્રતિકારક તંત્ર એની સામે શું બનાવી દીધું? એન્ટીબોડી. એન્ટીબોડી બનાવી દીધા. હવે એ એન્ટીબોડી શું કરશે? આ માંસ કોષની સપાટી પર જઈને લાગી જશે. એન્ટીજન એની પાસે આવશે તો બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થતાં શું થાય? આ જે માંસ કોષ છે એ ફાટી જશે. ફાટી જતાં એમાંથી આ રસાયણ છે એ બહાર મુક્ત થશે અને આ રસાયણના કારણે એલર્જી થશે. એટલે કે છીંક આવશે, કંઈ સોજો આવશે, એ બધી વસ્તુ આના કારણે થશે. એના કારણે તમને ઘણીવાર કંઈ પણ વસ્તુની એલર્જી થાય તો ડૉક્ટર પાસે તમે જશો, જે તમને અમુક દવાઓ આપશે જેનું નામ હોઈ શકે એડ્રીનાલિન, એન્ટીહિસ્ટામાઇન. જે શું કરશે સ્ટુડન્ટ્સ? આવી ઔષધ આપવામાં આવશે એ દર્દીને. જે શું કરશે? એન્ટીહિસ્ટામાઇન ડૉક્ટર આપશે તો એના કારણે શું થાય? આ હિસ્ટેમાઇન જે માંસ કોષમાંથી બહાર સ્ત્રાવ થઈ રહેલું છે તે અટકી જશે અને ધીમે ધીમે સોજો સારું થઈ જશે. હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થવાનું કારણ શું હતું? કે જે રોગકારકે આપણા પર હુમલો કરેલો છે તો એની સામે પ્રતિક્રિયા દર્શાવવા માટે જ હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય. તો હવે આપણે એને રોગકારકને હુમલો કરશે, મારી નાખશે, તો પછી આપણે એને સ્ત્રાવ થતું અટકાવવું પડશે, જેથી કરીને જે કંઈ બી સોજો આવેલો છે કે જે કંઈ બી આપણને એલર્જીના લક્ષણ થયેલા છે તે દૂર થાય. તો એના માટે ડૉક્ટર આપણને આપશે એન્ટીહિસ્ટેમાઇન જેવી ઔષધો. બરાબર? ચાલો જોઈએ. એલર્જી થવાનું કારણ છે માસ્ટ કોષો. હા, અને આ જે એન્ટીબોડી બનશે કયા હશે સ્ટુડન્ટ? એ IgE પ્રકારના હશે. ખાસ ધ્યાન રાખજો. એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી હશે IgE પ્રકારના. 1 મિનિટ. હા, માંસ કોષોમાંથી શું થાય? હિસ્ટેમાઇન, સેરોટોનિન રસાયણ હોય. એલર્જી નું કારણ જાણવા માટે તમે કોઈ ડૉક્ટર પાસે જશો અને ડૉક્ટરે જાણવું છે કે તને કયા કારણથી એલર્જી થયેલી છે, તો એ ડૉક્ટર શું કરશે કે તમે જે બી કહેશો કે તમે આના સંપર્કમાં આવેલા છે એના કારણે આ થઈ ગયેલું હોઈ શકે, તો ડૉક્ટર તમને એ એલર્જનના સંપર્કમાં લાવશે અને પછી જોશે કે કોના કારણે એના પર શરીર પર આવી પ્રતિક્રિયા આવે છે તે. બરાબર? એલર્જનના સંપર્કમાં લાવશે અથવા તો એલર્જન્સની થોડીક માત્રાને તમારા શરીરમાં દાખલ કરવામાં આવશે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે અને દવાઓ કઈ આપવામાં આવશે? એન્ટીહિસ્ટેમાઇન, એડ્રેનાલિન કે સ્ટેરોઇડ જેવી ઔષધ આપવામાં આવશે કે જે શું કરશે? એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી દેશે. અત્યારે આધુનિક પર્યાવરણની વાત કરીએ તો પ્રદૂષણ સૌથી વધારે વધી રહેલું છે. એના કારણે બધા જે વ્યક્તિઓ છે એની સંવેદનશીલતા પણ વધી રહેલી છે ને એના કારણે ખાસ કરીને જે શહેરમાં લોકો વસે છે જે અસ્થમા જેવા રોગના શિકાર બનેલા છે, તો એવું ના થાય એના માટે જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણે એને એવા દૂર ગામડાના વિસ્તારમાં રાખીએ કે જેથી કરીને ત્યાં પ્રદૂષણ ઓછું હશે તો એનામાં આવી એલર્જીની પ્રતિક્રિયા આવવાના ચાન્સ ઘટી શકે. બરાબર? તો આ વાત થઈ ગઈ એલર્જીની. હવે આપણે શું જોવાના છે? હવે આપણે જોવાના છે સ્વપ્રતિકારકતા. શું છે આ સ્વપ્રતિકારકતા એની વાત કરીએ. તો અત્યારે જ મેં તમને કીધું કે આપણી જે ઉપાર્જિત પ્રતિકારકતા છે કેવી? સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા. બરાબર? એનો આધાર શું છે? કે સ્વજાત પરજાતને વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા. સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા જે પ્રતિચાર આપે છે એ પ્રતિચારનો આધાર કોના પર હશે? કે શરીરનું જે પ્રતિકારક તંત્ર છે સ્વજાત પરજાતને કેટલી ક્ષમતાથી ઓળખી શકે એના પર છે. હવે સ્ટુડન્ટ ઘણીવાર શું થાય છે તે જો, આપણું શરીર છે જે આપણા કોષોને સારી રીતે ઓળખે છે, પણ ઘણીવાર
એ ઓળખવાનો ગુણધર્મ ગુમાવી દેશે, એના કારણે શું થશે કે આપણું જે પ્રતિકારક તંત્ર હશે એ પ્રતિકારક તંત્ર આપણા શરીરના પોતાના કોષો પર જ હુમલો કરે. પોતાના કોષો પર જ હુમલો કરે, એના કારણે શું થાય? શરીરને નુકસાન થાય, જેને આપણે શું કહીશું? જેને આપણે કહેવાના છે સ્વપ્રતિકારકતા. ખાસ સમજો કે આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરના જે કોષ છે એના પર જ હુમલો કરે. એ હુમલો કરવાનું કારણ કોઈ પણ હોઈ શકે, કોઈ જનીનિક ખામીના કારણે હોઈ શકે કે કોઈ પણ રીતે એ આપણા શરીરના કોષ પર હુમલો કરશે, નથી આપણા શરીરને નુકસાન થશે, તો એને આપણે શું કહીશું? સ્વપ્રતિકારકતા. એનું એક ખૂબ જ સરસ ઉદાહરણ છે, તમારે યાદ રાખવાનું છે, સંધિવા રોગ. સંધિવા રોગમાં શું થાય? તમને યાદ હોય તો સાયનોવિયલ સાંધો તમે યાદ કરો તો અહીંયા આવેલી છે સાયનોવિયલ કલા. બે અસ્થિ વચ્ચે સાયનોવિયલ કલા છે. તો અહીંના કોષો પર હુમલો થવાથી શું થાય? અહીંયા સોજો આવી જશે. એના કારણે જે સાયનોવિયલ સાંધાના કારણે આપણું શરીર મસ્ત આ રીતે હાથ હલન ચલન કરે કે પગ એ કરી શકતા નથી. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એમાં કેવી પરિસ્થિતિ થઈ શકે. બરાબર? કે આપણા શરીરના કોષો આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરના કોષો પર જ હુમલો કરી દેશે ને એના કારણે જે રોગ થાય એને સ્વપ્રતિકારક રોગ કહેવાય ને એ પ્રતિકારકતાને આપણે કહીશું સ્વપ્રતિકારકતા. તમે એનો રોગ યાદ રાખવાનો છે, સંધિવા. સાયનોવિયલ કલા છે, ત્યાંના કોષ પર હુમલો થતાં ત્યાં સોજો આવી જશે. એના કારણે જે બે અસ્થિ વચ્ચે હલનચલન થવું જોઈએ થશે નહીં, એમાં મુશ્કેલી આવશે. તમે આકૃતિમાં જોઈ શકો છો સંધિવા રોગ. બરાબર? ચલો હવે આપણું પ્રતિકારક તંત્ર છે, જેનો છેલ્લો ટોપિક છે, તે પણ આપણે સમજી લેવાનો છે. શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આપણું પ્રતિકારક તંત્ર છે એ શાનું બનેલું છે? તો એ બનેલું છે કોનું? લસિકા અંગનું બનેલું છે, પેશીનું બનેલું છે, કોષોનું બનેલું છે ને એન્ટીબોડીનું. બીજું કે આપણું જે પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે. કેમ? કોઈ પણ પ્રજાત બહારથી આવશે તો એને ઓળખી જશે ને એની સામે પ્રતિચાર દર્શાવે છે. પ્રતિચાર તો દર્શાવશે જ, પણ એને યાદ પણ રાખશે. એટલા માટે આપણું પ્રતિકારક તંત્ર કેવું છે? વિશિષ્ટ છે. બરાબર? તો અહીંયા તમે જો પ્રતિકારક તંત્રમાં જે એલર્જીની પ્રક્રિયા છે કે જે આપણને સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે. આપણે કોઈ પણ વ્યક્તિનો અંગ આપણા શરીરમાં દાખલ કરી નાખશું તો અલગ અલગ પ્રકારની એલર્જી દેખાશે. મતલબ એ સમજાવે છે કે આપણું પ્રતિકારક તંત્ર કેટલું પ્રબળ છે કે જે સ્વજાત પરજાતને ઓળખી શકે છે. બરાબર? હવે આપણા પ્રતિકારક તંત્રની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરવાના છે કે લસિકા અંગોનું બનેલું છે. આ લસિકા અંગો બે પ્રકારના હશે, પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીયક લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગોમાં કોણ આવશે અને દ્વિતીયક લસિકા અંગોમાં કોણ આવશે તેની વાત કરીએ. પ્રાથમિકની અંદર આવવાના છે થાઇમસ અને અસ્થિમજ્જા. આની અંદર શું શું આવવાનું છે? તો આની અંદર આવવાનું છે બરોળ, કાકડા, લસિકા ગાંઠ, નાના આંતરડાની પ્રેયસની ખંડિકાઓ, પછી આંત્રપૂછ, પછી માલતે હું તમને પાછા સમજાવું જ છું. તો આ બધા દ્વિતીયક લસિકાંગો છે. હવે કેમ આપણે આને પ્રાથમિક કીધા અને કેમ આપણે આને દ્વિતીયક કીધા એની થોડી ચર્ચા કરી લઈએ. આની અંદર શું થવાનું છે? તો આની અંદર લસિકા કોષો અથવા લસિકા કણો બનવાના છે. કોની અંદર? પ્રાથમિક લસિકા અંગોમાં. પછી એ શું થવાના છે? તો પછી એ અહીંયા પરિપક્વ થવાના છે પ્રાથમિક લસિકા અંગોમાં.
પરિપક્વ થઈ ગયા બાદ એ આવવાના છે દ્વિતીયક લસિકા અંગોમાં. ત્યાં શું થશે તો ત્યાં એની સંખ્યામાં વધારો કરશે. સંખ્યામાં વધારો તો કરશે જ, પછી શું થશે તો એનું વિભેદીકરણ થશે જે તે કાર્ય કરવા માટે. ને મેન કામ શું થશે તો આ દ્વિતીયક લસિકા અંગોમાં એ શું કરશે, એન્ટીજન સાથે પ્રક્રિયા કરે. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપો. લસિકાંગો બે પ્રકારના છે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિકની અંદર આવશે થાઇમસ અને અસ્થિમજ્જા, જ્યાં લસિકા કોષો બનવાના છે, પરિપક્વ થવાના છે, પછી જવાના છે આ બધા દ્વિતીયક લસિકા અંગો પાસે. ત્યાં જઈને એની સંખ્યામાં તો વધારો કરશે, જે તે કાર્ય કરવા માટે વિભેદિત થશે અને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવાના છે. એટલે અહીંયા પ્રતિચાર દર્શાવવાના છે. તો ચાલો આપણે જોઈએ આગળ. તમે આ જોઈ શકો છો, આ જ આકૃતિ છે અસ્થિમજ્જાની, ને અહીંયા આ જે છે થાઇમસ, ખૂબ જ મહત્વનો ભાગ. ક્યાં આવેલો છે થાઇમસ? તો હૃદયની નજીક છે. હૃદયની નજીક છે અને જે છાતીનું અસ્થિ છે એની નીચે. આ બંને જે છે ખૂબ જ મહત્વના લસિકા અંગો છે. કેમ તો આપણે જો બી લસિકા કોષની વાત કરીએ, બી લસિકા કોષો, તો આ બી લસિકા કોષો જે છે એ ક્યાં બનશે? એ બનશે અસ્થિમજ્જામાં. અહીંયા જ બને અને અહીંયા જ પરિપક્વ પણ થશે. ખાસ ધ્યાન આપજો આ વસ્તુ. પણ આપણા જે બીજા લસિકા કોષ છે જેનું નામ છે ટી લસિકા કોષો, કે જે શું થવાના છે, બનશે ક્યાં? અસ્થિમજ્જામાં બને, પણ એ પરિપક્વ ક્યાં થશે? તો એ પરિપક્વ થશે થાઇમસમાં. તો આપણું જે રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર મેઇન કોષ છે બી લસિકા કોષ અને ટી લસિકા કોષ, તે અહીંયા અસ્થિમજ્જામાં બનવાના છે. બી અહીંયા જ બનશે, અહીંયા જ પરિપક્વ થશે. ટી બનશે અહીંયા અને પરિપક્વ થાઇમસમાં થશે. બીજું, અસ્થિમજ્જા ખાલી લસિકા કોષ નથી બનાવતી, એ આપણા રુધિર કોષ પણ બનાવશે, જેવા કે રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકા. એ પણ અહીંયા અસ્થિમજ્જામાં બનશે. અહીંયા આ યલો બોન્ડ મેરો છે, આ રેડ, આ બંને અસ્થિમજ્જા છે, જ્યાં આપણા રુધિર કોષો પણ બનવાના છે. ખાસ તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર? જો અહીંયા આપણે લખેલું છે કે અસ્થિમજ્જામાં અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જ્યાં લસિકા કણો કે લસિકા કોષો સહિત શું બનશે? રુધિર કોષો. રુધિર કોષોમાં રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકા એ પણ આવશે. થાઇમસ અંગ ખંડમય છે, ખંડમાં વિભાજિત છે. ક્યાં આવેલું છે? હૃદયની નજીક છે અને છાતીના અસ્થિની નીચે. તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા થાઇમસ ગ્રંથિ આવેલી છે. સ્ટુડન્ટ, તમારે ખાસ શું યાદ રાખવાનું છે કે થાઇમસ ગ્રંથિ જ્યારે તમે નાના હશો ત્યારે કદમાં મોટી થશે, પર ઉંમર વધતા એ કદમાં નાની થશે અને ખાસ કરીને વૃદ્ધાવસ્થાએ એ જે છે મોટે ભાગે રહેતી નથી, ને એના કારણે જ વૃદ્ધાવસ્થામાં બીમારીઓ આપણને ફટાફટ થઈ જશે. બરાબર? ખાસ ધ્યાન આપજો. જો એનું ગ્રંથિનું કદ જન્મ સમયે મોટું છે, ઉંમર વધવાની સાથે નાની થતી જાય, કિશોરાવસ્થામાં એ નાના કદની બનશે. થાઇમસ ગ્રંથિ અને અસ્થિમજ્જા ટી લસિકા કોષો માટે સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડવાની પરિપક્વતા માટે. હવે વાત કરીએ બરોળની. બરોળ શું છે? તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ જે છે જઠર પાસે આવેલું એ છે બરોળ. જે આપણા રક્તકણ છે, જેને આપણે ઇરિથ્રોસાઇટસ કહીએ છીએ, તેનો સૌથી વધારે બનશે અસ્થિમજ્જામાં, સંગ્રહ અહીંયા બરોળમાં આવીને પામશે. એવી રીતે આપણા ભક્ષક કોષો છે, એ પણ સંગ્રહ ક્યાં પામશે? અસ્થિમજ્જામાં. બરાબર? એવી રીતે શ્વેત કણો છે, એ પણ સંગ્રહ ક્યાં પામશે? અસ્થિમજ્જામાં, બરોળમાં. બરાબર? એના કારણે હવે બરોળ શું કરશે તે જો, એની પાસે શું છે તે જો. હું થિયરીમાં સમજાવી દઉં છું, કારણ કે સમય ઓછો છે, આપણે થિયરી પટાવવાની છે. ઓકે, બરોળ જે છે શું કામ કરશે? 1 મિનિટ. બરોળ વતારાના મોટા દાણા જેવું છે, જઠર પાસે આવેલું છે. લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવશે. જે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવાત, કોઈ પણ જે સૂક્ષ્મ જીવાત હશે રુધિરની અંદર, તો
તો એને જકરી રહેશે અને રૂઢિનું ગારણ કરશે. બરોળ ઇરિથ્રોસાઇટ એટલે રક્તકણો, એનું સંગ્રહ સ્થાન છે. એવી રીતે જો આપણે લસિકા તંત્રની વાત કરીએ તો આપણા શરીરમાં આવી રીતે લસિકા તંત્ર આવે છે. આ લસિકા વાહિની છે ને એમાં વચ્ચે વચ્ચે આવી ગાંઠો આવેલી છે. આ લસિકા ગાંઠ છે. એની અંદર પ્રવાહી વહન પામી રહેલું છે રુધિર લસિકા વાહિનીમાં, એનું નામ છે લસિકા. હવે સ્ટુડન્ટ શું થશે? આ લસિકા જે છે પ્રવાહી છે, વહન પામતું પામતું અહીંયા આવશે. ક્યાં? લસિકા ગાંઠ પાસે. આ લસિકા ગાંઠ પાસે સ્ટુડન્ટ જ્યારે આવશે તો લસિકા ગાંઠ શું કરશે? એ જે સૂક્ષ્મ જીવાણુ છે ને પકડી લેશે. પકડી લેશે તો અહીંયા હાજર હશે લિમ્ફોસાઇટ. એ લિમ્ફોસાઇટ શું કરશે? જેવો આ લસિકા ગાંઠની અંદર કોઈ રોગકારક જકરાઈ જશે એટલે લિમ્ફોસાઇટ સક્રિય થશે, એના પર હુમલો કરશે અને એને મારી નાખશે. તો એ રીતે આપણા શરીરનું રક્ષણ કરશે. છેલ્લું જોઈ લઈએ છીએ આપણે માલ્ટ. મેં તમને કીધું તે માલ્ટ શું છે? તો એ છે મ્યુકોસલ એસોસિએટ લિમ્ફોઇડ ટિશ્યુ, જેને ગુજરાતીમાં આપણે કહીશું શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. ક્યાં આવેલું છે? તો અહીંયા આપણને આપેલું છે આંતરડું આકૃતિમાં. તો એ આંતરડું જે છે તો એના પર આ રીતે આંતરડું છે. તો આંતરડાના આ ભાગમાં આ રીતે આવેલું છે. અહીંયા તો એનું અધિચ્છદ આવેલું હશે જે રક્ષણાત્મક આવરણ છે. એની નીચે અહીંયા આવેલું છે શ્લેષ્મ આવરણ, જે શું કરશે? ચીકણો સ્ત્રાવ કરશે. જેથી કરીને કોઈ રોગકારક ત્યાં આવશે તો એની અંદર એ શું થઈ જશે? એની સાથે ચોંટી જશે ને આગળ એ જઈ શકશે નહીં. તો આપણી જે લસિકા પેશી છે એમાં 50% જેટલું પ્રમાણ ધરાવે છે આ શ્લેષ્મ સંકલિત લસિકા પેશી. બરાબર? તો આ રીતે આપણા લસિકા અંગો છે. હવે એના MCQ છે તે સમય પતી ગયો છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર? તો અહીંયા આપણી ઉપાજિત પ્રતિકારકતા ખતમ થાય છે. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.